અમદાવાદમાં ગો ગેસ એજન્સીમાં લાગેલી આગ શરૂઆતમાં સામાન્ય દુર્ઘટના જણાતી હતી, પરંતુ જેમ જેમ ઘટનાની વિગતો સામે આવતી ગઈ તેમ તેમ નવી જ વાત નીકળી। શહેરમાં અનેક જગ્યાએ ગેસ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે। ગ્રાહકોને પહોંચાડવામાં આવતા કેટલાક ઘરેલું સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢી લેવામાં આવે છે। એક સિલિન્ડરમાંથી બહુ ઓછો ગેસ કાઢવામાં આવતો હોવાથી ગ્રાહકને વજનમાં ખાસ તફાવતનો અંદાજ આવતો નથી, પરંતુ જ્યારે આવા અનેક સિલિન્ડરમાંથી ગેસ એકત્રિત કરવામાં આવે ત્યારે તેમાંથી એક કે તેથી વધુ નવા સિલિન્ડર તૈયાર થઈ શકે છે। આ જ ગેસ પછી ગેરકાયદેસર વેચવામાં આવે છે। તપાસ સાથે જોડાયેલા વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આખો ખેલ કોઈક એક વ્યક્તિનો નથી, જેમાં સિલિન્ડર પહોંચાડનારા, ગેસ ટ્રાન્સફર કરનારા, ખરીદનારા અને વેચનારા બધાની કડી જોડાય તો ત્યારે આ ગેરકાયદેસર વ્યવસાય ચાલે છે। તપાસ હવે આગના કારણો પૂરતી મર્યાદિત નહીં રહે, તપાસ એ પણ કરશે કે શહેરમાં ગેસ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોના હાથમાંથી પસાર થાય છે અને આખરે બ્લેક માર્કેટ સુધી કેવી રીતે પહોંચે છે।